તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે। પાટીદાર અને સૌરાષ્ટ્રના મતદારોને રીઝવવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વરાછામાં જંગી જનસભાને સંબોધન કર્યું। મનસુખ માંડવિયાએ કહ્યું છે કે પાટીદાર સમાજને ભાજપ સાથે નાડી અને નાભી જેવો સંબંધ છે। તેમને જૂની યાદો તાજી કરતા કહ્યું છે કે વરાછા ભાજપનું મૂળ છે, અહીં પાર્ટીને કલંક ન લાગવો જોઈએ। તેમણે ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિક લોકોને ખાસ અપીલ કરી। આપણા વરાસાની બધી સીટ આપણે કલંક આપણા ઉપર નહીં લાગવું જોઈએ કે આ લોકો ભાજપની સાથે નથી, અને આમાં બહુમતી મોટા ભાગની સંખ્યા તો સૌરાષ્ટ્રીયન છે, અને એમાં પણ વિશેષ કરીને પાટીદાર સમુદાયના લોકો વરાસાની અંદર રહે છે। દોસ્તો, પાટીદાર સમુદાયને તો ભાજપ સાથે નાળી અને નાભી જેવો સંબંધ છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી પનપતી હતી ને સુરતની અંદર, કોંગ્રેસના સમયની અંદર, કોંગ્રેસના શાસનની અંદર, કોંગ્રેસના મુખ્યમંત્રીની વરાસાની અંદર રેલી નહોતી નીકળી શકતી। ભાજપ વાળા એને ઘૂસવા નહીં દે। આ ભાજપનું બીજ આ સુરતના વરાસામાંથી નખાયું હતું દોસ્તો, ઉગ્યું હતું।